અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીની પાયલ ગોટીની ધરપકડ અને ત્યારબાદ પોલીસ દ્વારા તેનું સરઘસ જાહેરમાં કાઢવામાં આવ્યું હતું। જે મામલો વધુ ઉગ્ર બન્યો છે અને આ મામલે સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે વિરોધ કર્યો હતો। નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધા સુરતના વરાછા ખાતે આવેલા માનગઢ ચોક ખાતે ધરણા કરવા પહોંચ્યા હતા। જોકે ધરણા થાય તે પહેલાં જ પોલીસે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાની અટકાયત કરી હતી। પોલીસ દ્વારા ધરણાની મંજૂરી આપવામાં આવી ન હતી, જેને લઈને ધરણા યોજવા આવેલા તમામની અટકાયત કરવામાં આવી છે। તો પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રહેશે તેમ પરેશ ધાનાણીએ નિવેદન કર્યું હતું। તો વરાછામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 વાગ્યા 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી। હું માનગઢભાઈ પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે। પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે। એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ। માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી। આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે। આંદોલનથી તો આઝાદી મળી હતી, આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામે મૂકી રહ્યું છે, શું છુપાવવા માંગી રહ્યું છે, સવાલ છે। ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ।